નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું આજના આ વિડીયોમાં વાવાઝોડું આજે ઉત્તર ગુજરાતનો વારો, ઈરાનમાં જાસૂસીના આરોપમાં સત્તાનુની ધરપકડ, એલપીજી સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, તબાહી 12 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા, મિની વાવાઝોડા અને વરસાદે વિનાશ વેર્યો, શેરબજાર બાદ સોના ચાંદીમાં મોટો કડાકો. આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. વાવાઝોડું આજે ઉત્તર ગુજરાતનો વારો. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે 20 માર્ચે પણ આ મિની વાવાઝોડાનો સિલસિલો યથાવત છે, જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તેની અસર વર્તાશે. હવામાન વિભાગે ભારે પવન, કરા સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદમાં ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ઈરાનમાં જાસૂસીના આરોપમાં સત્તાનુની ધરપકડ. ઈરાનના ઇન્ટેલિજન્સ મંત્રાલયે દેશવિરોધી પ્રવૃત્તિઓ બદલ 97 લોકોની ધરપકડ કરી મોટી કાર્યવાહી કરી છે. પકડાયેલા શખ્સો પર અમેરિકા અને ઇઝરાયલ માટે જાસૂસી કરવાનો ગંભીર આરોપ છે. દક્ષિણ પૂર્વ ઈરાનમાંથી ઝડપાયેલા 13 કથિત જાસૂસો દેશમાં અશાંતિ ફેલાવવા અને હિંસક કાવતરા ઘડવામાં સામેલ હોવાનો મંત્રાલયે દાવો કર્યો છે. આ કાર્યવાહીથી પશ્ચિમી દેશો અને ઈરાન વચ્ચે તણાવમાં વધારો થશે. એલપીજી સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય. યુદ્ધના માહોલમાં ચાલી રહેલા ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો. સરકારે પીએનજીને પ્રોત્સાહન આપનારા રાજ્યોને 10% વધારાનો એલપીજી ગેસ આપવાની જાહેરાત કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં સંકટના કારણે ભારતની ઉર્જા પુરવઠાની સ્થિતિ હજુ પણ નાજુક છે. તેમણે કહ્યું કે પીએનજીનો વિસ્તાર વધારનારા રાજ્યોને 10% વધારાનો રાંધણ ગેસ એલપીજી મળશે. તબાહી 12 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે ભારતીય શેરબજાર પર ભારે અસર પડી છે. બજારની ભાવના એટલી ખરાબ થઈ ગઈ કે રોકાણકારોએ આજે તેમની 12 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી દીધી. બ્રેન્ટ ક્રૂડ $112 પ્રતિ બેરલની નિર્ણાયક મર્યાદાને પાર કરી ગયું છે. આ વૈશ્વિક ગભરાટની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર પડી, જ્યાં સેન્સેક્સ અને નિફ્ટી બંને પત્તાના ઘર જેવા તૂટી પડ્યા. મિની વાવાઝોડા અને વરસાદે વિનાશ વેર્યો. મિની વાવાઝોડાના કારણે રાજ્યના 72 તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા લોકોને ભારે મુશ્કેલી. રાજકોટમાં 2 કલાકમાં 1.38 ઇંચ વરસાદ વરસ્યો. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બક્સરામાં 1.61 ઇંચ. વરસાદે જગતના તાતને રાતા પાણીએ રડાવ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 21 માર્ચ 2026 સુધી વરસાદની ભારે શક્યતા રહેશે. શેરબજાર બાદ સોના ચાંદીમાં મોટો કડાકો. સોના અને ચાંદીના ભાવમાં આજે કડાકો આવ્યો. 1 કિલો ચાંદીનો ભાવ 20,000 રૂપિયા ઘટીને 2.27 લાખ રૂપિયા પર આવી ગયો છે. ત્યારે હવે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 9,000 રૂપિયા ઘટીને 1.47 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. અગાઉ 18 માર્ચે સોનું 1.56 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં સોનું 9,000 રૂપિયા અને ચાંદી 31,000 રૂપિયા સસ્તી થઈ છે.